મુદ્દાની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં દર ચોમાસે સર્જાતી જળબંબાકારની સ્થિતિ પાછળ કુદરત નહીં પરંતુ માનવ સર્જિત કારણો જવાબદાર હોવાનો ખુલાસો થયો। જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે માથાભારે બિલ્ડરોએ નીતિ નિયમોને નેવે મૂકીને વોકડા પર સ્લેબ ભરી રસ્તાઓ બનાવી દીધા છે અને કાંઠે જ બહુમાળી ઇમારતો ઊભી કરી દીધી છે। ઓધડનગર પુનિતનગરથી લઈને ઝાંઝરડા રોડ પર આવેલા સુવર્ણભૂમિ અને સુવર્ણ વિલા સુધીના વિસ્તારમાં વોકડા પર જાણે કબજો જ કરી લેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ છે। કુદરતી જળપ્રવાહ અટકતા આજે વોકડો નાની ગટર સમાર બની ગયો છે, જેના કારણે ચોમાસે આખું જૂનાગઢ પાણી થઈ જાય છે। સ્થાનિકોનું કહેવું છે કે બિલ્ડરો અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ થઈ છે અને હફતાખોરીના કારણે ગેરકાયદેસર બાંધકામોને છૂટ આપવામાં આવી છે। ચોંકાવનારી વાત તો એ છે કે વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતો વોકડો જુડાના નકશામાંથી જ ગાયબ કરી દેવામાં આવ્યો છે, જેને ભાજપના એક કોર્પોરેટરે પણ સ્વીકાર્યું છે અને સ્થાનિક કોર્પોરેટરનું કહેવું છે કે ખરેખર બિલ્ડર દ્વારા આ ગેરકાયદેસર રીતે વોકડા પર કબજો કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર રીતે બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવી છે। જ્યારે વોકડો પુરાઈ જતા આખું જૂનાગઢ ચોમાસાની સિઝનમાં પાણી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને ગેરકાયદેસર દબાણોમાં જૂનાગઢ હવે ડૂબતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને જૂનાગઢ શહેર દર ચોમાસે જળબંબાકારની સ્થિતિમાં ગરકાવ થઈ જાય છે, નાગરિકોને મુશ્કેલી પડી રહી છે અને આ વોકડો બંધ થતા જે આ વોકડો હતો તે ગટર હવે બની ગયો છે અને કોર્પોરેટર પણ માત્ર દિલાસા આપે છે તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે અને સ્થાનિકોએ બિલ્ડર અને જે અધિકારીઓ છે તેમના પર આક્ષેપો કર્યા છે કે હવે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। જે અધિકારી છે અને જે બિલ્ડરો છે તેમના વચ્ચે ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ થતી હોય તેવા પણ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે અને ઝાંઝરડા રોડથી આધેડ નગરનો ડ્રોન સર્વેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વોકડાની આસપાસ ગેરકાયદેસર રીતે બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવી છે અને જે વોકડો છે તેની આસપાસ સ્લેબ બનાવવામાં આવ્યો છે, રસ્તો બનાવવામાં આવ્યો છે, જેથી આ જે કુદરતી પ્રવાહનો જે રસ્તો હતો તે હવે ક્યાંક ને ક્યાંક નાની ગટર બની ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને સ્થાનિકોએ પણ આક્ષેપ કર્યો છે કે જુડાના નકશામાંથી આ વોકડો જ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે, નકશામાં તો આ વોકડો હવે દેખાતો જ નથી। જેને માથાભારે બિલ્ડરોએ નીતિ નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે હવે કબજો કર્યો છે, આખા વોકડા પર કબજો કર્યો છે અને મોટી માત્રામાં જે આ વોકડો જે સૌથી લાંબો છે તેના પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો, આસપાસ બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવી છે અને જે ગેરકાયદેસર બિલ્ડિંગો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે, જે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમના પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે ગેરકાયદેસર દબાણોમાં જૂનાગઢ ક્યાંક ને ક્યાંક ગળાડૂબ થયું હોય તેવું સ્પષ્ટપણે લાગે છે। જે પ્રમાણેના વિડીયો સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ પ્રમાણે જોઈ શકાય કે વોકડો સંપૂર્ણપણે નકશામાંથી ક્યાંક ને ક્યાંક ગાયબ થયો હોય તેવું લાગી રહ્યું છે અને આસપાસ જે સ્લેબ બનાવવામાં આવ્યો છે, રસ્તા બનાવવામાં આવ્યા છે, તેને લઈને પણ સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ જે તંત્ર છે, જે જૂનાગઢ મહાનગરપાલિકા છે તે સાંભળતી નથી, અધિકારીઓ સાંભળતા નથી। અધિકારીઓને જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે આંખ આડા કાન આવે છે અને બિલ્ડરોને ક્યાંક ને ક્યાંક સાચવતા હોય તેવા પણ આક્ષેપો હવે સ્થાનિકોએ કર્યા છે અને સ્થાનિકોનું કહેવું છે કે હફતાખોરી છે કે જૂનાગઢ મહાનગરપાલિકાના અનેક અધિકારીઓ સુધી પહોંચી રહ્યા છે, અનેક મોટી માત્રામાં મોટી અમાઉન્ટના હફતાઓ પહોંચાડવામાં આવી રહ્યા છે અને તેને જ કારણે જે જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે બિલ્ડરોની સામે નમી ગયા છે અને બિલ્ડરોને હવે છાવરતા હોય તેવું પણ સામે આવ્યું છે।